આજે આપણે આ વિડીયોમાં પંચાયતી રાજ વિશેની પ્રાથમિક માહિતી જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ પંચાયતી રાજ વિશેની પ્રાથમિક માહિતી. તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કેન્દ્રમાં વહીવટ માટે સંસદ છે, જેમાં સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદમાં રાષ્ટ્રપતિ, તેવી જ રીતે લોકસભા, રાજ્યસભાનો સમાવેશ થાય છે કેન્દ્રની વાત કરીએ તો. તેવી જ રીતે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં ધારાસભા હોય છે, ધારાસભા, જેમાં શેનો સમાવેશ થાય છે? રાજ્યપાલ. જો અહીં રાષ્ટ્રપતિ હોય તો અહીંયા રાજ્યપાલ આવે. તેવી જ રીતે વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ થાય છે. તો આ ઉપલા સ્તરની વાત થઈ. હવે આપણે વહીવટ માટે એક નીચલા સ્તરમાં, એટલે કે અહીંયા લખું છું, નીચલા સ્તરમાં શું આવે છે? તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આવે છે. એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એ નીચલા સ્તરમાં આવે છે. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આજનો આપણો મુખ્ય મુદ્દો છે, જેને આપણે વિગતે જોઈએ. તો તેમાં ખાસ કરીને બે ભાગ પડશે. એક આવશે પંચાયતો અને પંચાયતો અથવા તો પંચાયત અને નગરપાલિકાઓ. તો હવે તેના વિશે જરા માહિતી મેળવીએ. તો 4-5 ટોપિક યાદ રાખશો તો એમાં બધી વસ્તુ કવર થઈ જશે. ટોપિક 1. તો ટોપિક 1 માં આવશે સમાવેશ. હવે આમાં જુઓ સમાવેશ. તો અહીં આપણે એમ કહી શકીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ગ્રામ્ય સ્તર પર શું હશે? તો ગ્રામ પંચાયતો હશે. તેવી જ રીતે તાલુકા સ્તર પર શું હશે? તો તાલુકા પંચાયતો હશે. અને જિલ્લા સ્તર પર વહીવટ માટે શું હશે? જિલ્લા પંચાયતો હશે. આ પંચાયતમાં આવશે. હવે આપણે નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં ખાસ કરીને નગરપાલિકામાં અલગ અલગ શહેર વિસ્તારમાં, એટલે કે અલગ અલગ શહેર વિસ્તારમાં, કારણ કે નગરપાલિકા છે શહેર વિસ્તારમાં હોય. શહેર વિસ્તારમાં શું હશે? તો નગરપાલિકા હશે, એટલે કે નગરપાલિકા. ત્યારબાદ પ્રથમ આપણે નગર પંચાયત આવશે, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. તો આ પ્રથમ મુદ્દો થયો. ત્યારબાદ હવે બીજા મુદ્દાની વાત કરીએ તો બીજા મુદ્દા પર આપણે એમ કહી શકીએ કે જોડાણમાં શું લખશો? તો આ 3 સંસ્થા જે છે, ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એટલે કે ત્રણેય સંસ્થાઓ એકબીજા સાથે સંલગ્ન છે, એટલે કે જોડાયેલી છે, સંલગ્ન છે. તેવી જ રીતે આપણે આ તફાવતમાં વાત કરીએ તો શહેરી વિસ્તારમાં જે નગર પંચાયત છે, નગરપાલિકા છે અને મહાનગરપાલિકા છે, આ ત્રણેય સંસ્થા જે શહેર વિસ્તારમાં આવે છે, ત્રણેય સંસ્થા સ્વતંત્ર છે. એટલે તેનો વહીવટ કેવો છે? સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. એટલે કે જે રીતે આ 3 સંસ્થા એકબીજા સાથે જોડાયેલી છે, એવી આ જોડાયેલી નથી. ત્રીજો મુદ્દો વાત કરીએ. ત્રીજા મુદ્દામાં હવે આપણે અહીં બંધારણનો દરજ્જો, એટલે કે 1992ના સુધારા મુજબ. તો બંધારણનો દરજ્જો 1992ના સુધારા મુજબ ઈસવીસન 1992માં
ઈસવીસન 1992માં થયેલા 73માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતોને 1992માં થયેલા 73 બંધારણીય સુધારા દ્વારા પંચાયતોને બંધારણીય દરજ્જો મળેલો છે. તેવી જ રીતે 1992માં થયેલા 74માં બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો મળેલો છે. તો આ સંખ્યા અથવા તો આ આંકડો ધ્યાનમાં રાખવાનો છે અને એ 1992ના સુધારા પ્રમાણે છે. ત્યારબાદ ચોથા નંબર ઉપર આપણે વાત કરીએ તો પંચાયતો અને નગરપાલિકાઓ. તો કેન્દ્રમાં પંચાયતોનો વહીવટ અથવા તો તેના પર દેખરેખ રાખવાનું કામ કયું મંત્રાલય કરે છે, તેવી જ રીતે નગરપાલિકા ઉપર દેખરેખ રાખવાનું કામ કેન્દ્રમાં કયું મંત્રાલય કરે છે. એટલે કે કેન્દ્રમાં મંત્રાલય ખાસ કરીને દેખરેખ રાખવા બાબત. તો અહીં આપણે કહી શકીએ કે કેન્દ્રમાં પંચાયતી રાજ એટલે કે આની વાત થાય છે. કેન્દ્રમાં પંચાયતી રાજ સાથે સંકળાયેલી બાબતોની દેખરેખ કોણ રાખશે? તો ગ્રામીણ વિકાસ મંત્રાલય. તેમજ નગરપાલિકા સાથે સંકળાયેલી બાબતોની દેખરેખ કોણ રાખે છે? તો શહેરી વિકાસ મંત્રાલય એ રાખે છે. તો આ 4 મુદ્દા છે જેને તમે યાદ રાખી શકો છો. હવે એક બીજી વસ્તુ આમાં એડ આપણે કરી શકીએ અવશ્ય કે નીચલા સ્તર જે છે એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. તો સ્થાનિક સ્વરાજનો વિષય રાજ્યને સોંપવામાં આવ્યો છે. એટલે કે આ જે વિષય છે એ કોના અંડરમાં આવે છે? તો રાજ્ય એનું સંભાળ રાખે છે અને આ સૂચિ અથવા તો આ જે વસ્તુ છે એ બંધારણની 7મી અનુસૂચિમાં સમાવવામાં આવ્યો છે. એટલે કે સ્થાનિક સ્વરાજનો વિષય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો વિષય અથવા તો સ્થાનિક સ્વરાજનો વિષય રાજ્યને સોંપવામાં આવ્યો છે અને તેને બંધારણની 7મી અનુસૂચિમાં સમાવવામાં આવ્યો છે. હવે તમારે યુટ્યુબમાં આ જે વિડીયો છે ત્યાં નીચે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે આ પંચાયતો એટલે કે ગ્રામીણ વિકાસ મંત્રાલય એના મંત્રી કોણ છે? એટલે કે કેન્દ્રમાં મંત્રી મુખ્ય કોણ છે કે જે આ ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં એ મુખ્ય છે? એનો જવાબ તમારે ગૂગલ અથવા તો ઇન્ટરનેટ ઉપરથી શોધીને આપવાનો રહેશે, જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. તેવી જ રીતે શહેરી વિકાસ મંત્રાલય. તો શહેરી વિકાસ મંત્રાલય એ કયા મંત્રી અથવા તો આ જે મંત્રાલય છે એના મેઇન અથવા તો તેના મંત્રી કોણ છે? કયા મંત્રીને એ સંભાળે છે? તો જરૂરથી કોમેન્ટમાં આ વસ્તુનો જવાબ આપજો. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક લાઈક અને એક શેર કરવા વિનંતી. આવનારા અમારે યુટ્યુબના વિડીયો જો તમારે જોતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. સબસ્ક્રાઈબ કરવાથી તમને આવનારા તમામ વિડીયો આપમેળે આપના મેલ એકાઉન્ટમાં તેની જાણકારી થઈ જશે. તેવી જ રીતે અમે ગણિત, વિજ્ઞાન, જનરલ નોલેજ, કરંટ અફેર્સ, ઇતિહાસ, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતનું ભૂગોળ તેમ દરેક પ્રકારના વિડીયો આ ચેનલમાં રેગ્યુલરલી મૂકીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય અને આવનારા વિડીયો જોતા હોય તો જરૂરથી એક લાઈક, એક શેર અને એક કોમેન્ટ આપવા વિનંતી. ધન્યવાદ.